નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયનું ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। વિડીયોની અંદર જ તમને એના જવાબ આપી દઈશ। તમારે આ પેપર સ્ટાઇલ મુજબ પ્રશ્નો આવશે, તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે। તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો મિત્રો પહેલા પ્રશ્ન તમારે આવો આવી શકે છે કે તમારે રાઇમ વાંચવાની છે અને એના અંદરથી જે ઓપ્શન આપેલા હોય એ સાચા આપણે પસંદ કરવાના છે। તો તમારે પહેલાં જો ઉપર જે કવિતા રાઇમ આપેલી હોય એ સારી રીતે વાંચી નાખવાની અને પછી પ્રશ્ન આ રીતના આપેલા છે। પહેલો પ્રશ્ન છે જુઓ, વોટ કલર વોઝ ધ કેટ, મતલબ બિલાડીનો કલર કેવો હતો, તો એમાં ઓપ્શન જવાબ આવશે બી વ્હાઇટ। બીજો છે વેર ડીડ ધ કેટ સ્લીપ, મતલબ બિલાડી ક્યાં ઊંઘી હતી, તો જવાબ આવશે ઓપ્શન સી ઇન ધ સન। એ તમારે અંદર આપેલું જ હશે કવિતામાં। ત્રીજો પ્રશ્ન છે ધ કેટ વોઝ ડ્રીમિંગ ઓફ વોટ, મતલબ કે બિલાડી શેનું સપનું જોઈ રહી હતી, તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી બટરફ્લાઇઝનું। ઓકે, ચોથો પ્રશ્ન છે વોટ ડીડ ધ કેટ ડુ વેન ઇટ હિયર્ડ અ સાઉન્ડ, મતલબ જ્યારે તેણે સાઉન્ડ સાંભળ્યો, અવાજ સાંભળ્યો ત્યારે તેણે શું કર્યું, તેમાં ઓપ્શન સી જવાબ છે ઇટ ગેવ અ લીપ। પછી પાંચમો પ્રશ્ન વોટ કાઇન્ડ ઓફ સ્લીપ વોઝ ઇટ, મતલબ કે ઊંઘ કેવી હતી, તો ઓપ્શન એ જવાબ આવશે એમાં લવલી। બીજામાં તમારે એવી જ રીતના સેમ ફકરો વાંચવાનો, પહેલાં ધ્યાનથી આખો ફકરો વાંચી નાખવાનો, ઉતાવળ કરવાની નહીં, અને એના ઉપરથી તમને પ્રશ્નો આપેલા છે એના અંદર ઓપ્શન તમારે ખાલી પસંદ કરવાના છે। તો પહેલાં વોટ કાઇન્ડ ઓફ એનિમલ વોઝ ઓલિવર, તો એમાં ઓપ્શન ડી જવાબ છે એન આઉલ। ઓકે, બીજો છે વેર ડીડ ઓલિવર લાઈવ, ઓલિવર ક્યાં રહેતો હતો, તો ઓપ્શન બી જવાબ છે ઇન અ ટોલ ટ્રી। ત્રીજું વોટ ડીડ ધ સ્ક્વિરલ્સ ડુ એવરી ડે, મતલબ ખિસકોલીઓ આખો દિવસ શું કરતી હતી, તો ઓપ્શન સી જવાબ છે ગેધર્ડ નટ્સ। ચોથો છે હુ કેમ ટુ ઓલિવર ફોર એડવાઇસ, તો એમાં ઓપ્શન બી જવાબ આવશે ઓલ ધ એનિમલ્સ। અને પાંચમું છે વોટ હેપન ટુ ધ લિટલ ફોક્સ, મતલબ નાના શિયાળ સાથે શું થયું હતું, તો ઓપ્શન બી જવાબ આવશે ઇટ લોસ્ટ ઇટ્સ વે, તે એનો રસ્તો ભૂલી ગયું હતું। હવે ત્રીજો પ્રશ્ન કેવી રીતનો આવશે, તમારે ફકરો વાંચવાનો, એના ઉપરથી તમને પ્રશ્નો આપેલા છે એ સાચા છે કે ખોટા છે એ લખવાનું રહેશે। તો ફરી ફકરો શાંતિથી વાંચવાનો। હવે પહેલો પ્રશ્ન એવી રીતના ફકરા ઉપરથી જો આપી શકે આવી રીતનો કે સેમ એન્ડ હિઝ બ્રધર વેન્ટ ટુ ધ પાર્ક, તો જવાબ થશે ફોલ્સ। બીજું ધ વેધર વોઝ કોલ્ડ, તો એ જવાબ થશે ફોલ્સ। ત્રીજું ધ મંકી વેર પ્લેઇંગ, તો એ ટ્રુ। ચોથું ધ બ્રધર્સ ફેવરેટ એનિમલ વોઝ ધ એલિફન્ટ, તો એનો આન્સર થશે ફોલ્સ। અને પાંચમું છે ધે ટુક મેની ફોટોઝ, તો એ ટ્રુ થશે। હવે તમારે પાછો ફકરો વાંચવાનો ને એના ઉપરથી જોડકા જોડવાના છે। તો પહેલાં ફકરો શાંતિથી વાંચી નાખજો। એમાં તમને શું આપેલ છે જુઓ, ધેર આર 10, તો એમાં બી જવાબ આવશે ચેર્સ ઇન ધ ક્લાસ। તમારે ફકરો આપેલો હોઈ શકે અથવા ચિત્ર આપેલું હોઈ શકે, એના ઉપરથી તમારે જોડકા કરવાના। બીજું ધ ડેસ્ક આર, તો એમાં ઈ જવાબ આવશે। ત્રીજો છે ધ બ્લેકબોર્ડ ઇઝ, એમાં ડી જવાબ આવશે। ચોથો ધ ક્લોક ઇઝ, એમાં એ જવાબ આવશે। પાંચમો ધ ટીચર ઇઝ હોલ્ડિંગ, તો એમાં સી જવાબ આવશે। પાંચમો પ્રશ્ન જુઓ, તમારે કવિતા વાંચવાની અને એના ઉપરથી તમને પ્રશ્ન આપેલા છે ને એમાં જ તમારો ઓપ્શન પસંદ કરવાના। તો પહેલું છે વોટ કલર ઇઝ ધ સન, તો ઓપ્શન સી આવશે ગોલ્ડ। બીજું છે વોટ આર ધ ક્લાઉડ્સ કમ્પેર્ડ ટુ, વાદળાઓ ક્યાંની સાથે સરખાયેલા હતા, તો એમાં ઓપ્શન બી આવશે કોટન વૂલ। ત્રીજો વોટ ઇઝ ધ વિન્ડ ડુઈંગ, મતલબ પવન શું કરી રહ્યો હતો, તો ઓપ્શન એ જવાબ આવશે બ્લોઈંગ। ચોથું વોટ ઇઝ ધ વિન્ડ સિંગિંગ, તો એમાં ઓપ્શન સી જવાબ આવશે અ સોંગ। પાંચમું વોટ ડઝ ધ પોએમ સે અબાઉટ ધ સન, મતલબ કવિતા સૂર્ય વિશે શું કહે છે, તો એમાં ઓપ્શન સી જવાબ આવશે ઇટ ઇઝ શાઇનિંગ બ્રાઇટ। છઠ્ઠું છે તમારે જોડકા જોડવાના છે, જેમાં તમારે જુઓ V1 ની V2 મતલબ કે ગો, તો એનું શું થાય ભૂતકાળનું રૂપ વેન્ટ। બીજું છે ઇટ, તો એનું શું થશે એટ। ત્રીજું સિંગ, તો એનું ભૂતકાળનું રૂપ થશે સેંગ। ચોથું રીડ, તો એનું ભૂતકાળનું રૂપ થશે રીડ। પાંચમું છે કમ, તો એનું થશે કેમ। પછી તમારે ખાલી જગ્યા પૂરવાની તમને કાઉન્સમાં આપેલી હશે, તો એના ઉપરથી તમારે જુઓ એ એન ધ, એટલે કે આર્ટિકલ આપી શકે, અથવા ઇન ઓન એટ, એટલે મતલબ કે તમારે જે અંડર ઇન નિયર આવે એ રીતના તમને આપી શકે છે। તો પહેલામાં અ આવશે, બીજામાં ધ, ત્રીજામાં એન, ચોથામાં ફાસ્ટ અને પાંચમામાં ઇન। અને આઠમો પ્રશ્ન, તમારે શોર્ટ પેરેગ્રાફ લખવાનો છે માય સ્કૂલ ઉપરથી, મતલબ તમારે કોઈ બી વિષય આવી શકે, માય ફેવરેટ બુક, માય એનિમલ, માય ફેવરેટ ટીચર, એના ઉપર તમારે મસ્ત એવો સારો પેરેગ્રાફ લખવાનો છે। તો તમને આઈડિયા આવે માટે જો મેં એક સેમ્પલ આન્સર આપેલો છે એ તમે સ્ક્રીનશોટ લઈ તૈયાર કરી નાખજો, કઈ રીતના વાક્યો બનાવવા કઈ રીતના લખવું, જેનો તમને ખ્યાલ આવી જશે। ઓકે મિત્રો, તો મિત્રો આ તો આપણે ધોરણ 7 માટે ત્રિમાસિક કસોટી માટેનું મોસ્ટ આઈએમપી પેપર સ્ટાઇલ પણ કહેવાય। આ રીતના પ્રશ્નો તમારે આવે તો કોમેન્ટ કરજો। ઓકે મિત્રો, તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરી દો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો। મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।